हे गैस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो आज है श्रीमद् भागवत सप्ताह का लास्ट दिन। तो आज है डे 7। अभी देखते हैं क्या होता है। એના મન ઉપર જે પોતાના માટે જ રમે છે, પોતાનામાં જ રમે છે, એ આનંદમાં રહી શકે છે। કોઈ જાતની ચિંતા નથી કરતો એટલે આનંદમાં રહી શકે છે। આપણે આનંદમાં નથી રહી શકતા। 500 ચિંતા કરીએ કે 5 વાગે નીકળશું તો કેટલા વાગે ધ્રોલ પૂગશું। મને પૂછવામાં આવ્યું, આપણી પત્રિકામાં લખ્યું છે કે 12 વાગે કથા વિરામ થાય, પણ મેં કીધું નહીં, બપોર પછીનું પણ સત્ર તો કરીશ જ। આ ભાગવત કથા પૂજ્ય રામચંદ્ર દાસ બાપુની સ્મૃતિમાં હતી, પણ આ શિવ પુરાણ તો ફક્ત ને ફક્ત બામણાસાના ભીડ ભંજન ઉપર અભિષેક હતો, સત્સંગનો અભિષેક। એટલે એમ થયું કમસે કમ હું આ અભિષેક તો કરું, અને એમાંય મારે મોડું થાય એટલે હું ભાગી જાઉં ના, એવું નહીં। 3 થી 4 ભલે થાય, 4:30 ભલે થાય, 5 ભલે થાય, કહેતા હોય તો 7 વાગ્યા સુધી રોકાવાય તૈયાર છું। એના માટે કઈ એવું નથી કે હાલો ભાગી જાઉં, હાલો ભાગી જાઉં, હાલો ભાગી જાઉં। જે ચિંતા બહુ કરી આનંદમાં ન રહી શકે। કનૈયા સાથે પ્રીત બાંધે, હવે ગમે નહીં દુનિયાની વાત, કનૈયા સાથે પ્રીત બાંધે। હવે ગમે નહીં દુનિયા સાથે વાત, કનૈયા સાથે પ્રીત બાંધે, પ્રીત બાંધે, કનૈયા સાથે પ્રીત બાંધે, પ્રીત બાંધે યશોદાજી હામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં। માતા યશોદાજી હામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં। લાલા ને મારા નંદના રે લાલા ને, નંદ લાલા ને માત યશોદાજી સામરે, નંદ લાલા માત યશોદાજી સામરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં।
સૌની વચ્ચેથી ત્યાં પ્રયાગમાંથી બધા ઋષિઓ અલગ અલગ થયા છે. બધા કાશી વિશ્વનાથમાં જઈ વિશ્વનાથના દર્શન કરીને બધા પોતપોતાના સ્થાન ઉપર ગયા. અહીંયા આપણે પણ બધા ભીડભંજન મહાદેવના દર્શન કરી પોતપોતાના સ્થાને થશું. એ સાથે હું મારી વાણીને વિરામ આપું એ પહેલાં 2 મિનિટ માટે આપની શ્રદ્ધાને વંદન કરતો જાઉં છું. આ છેલ્લા આપ સૌને વંદન સાથે હું મારી વાણીને વિરામ કરું છું. સૌને છે છેલ્લા પ્રણામ, શ્રદ્ધાળુ શ્રોતા સૌને છે છેલ્લા પ્રણામ. ભોળાનાથ રાજી હોય તો તારી કૃપા વરસાવજે આ બધા ઉપર. આખું આ પુણ્ય છે એ ભીડભંજન મહાદેવજીના ચરણોમાં સમર્પિત. ને એવી ભાવના સાથે આપ સૌને પ્રણામ. જે લોકો આમાં સંમિલિત થયા, યુવાન વર્ગ લોકોએ સતત 1 મહિનાથી આમાં કામ કરતા હતા. આ તમામ યુવાનો પ્રત્યે હું કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. આ એટલા દિવસ સુધી અહીંયાથી જે જ્ઞાન સત્ર થયું, અહીંયાથી ભજન કીર્તન થયું, ભોજન થયું, આ બધાનું પુણ્ય ભગવાન ભીડભંજન મહાદેવના ચરણોમાં સમર્પિત. અને ભીડભંજનને કહેશું કે ભીડભંજન મહાદેવ તારી કૃપા અમારા ઉપર વરસાવતો જ રહેજે. આમાં કોઈ પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં કોઈ પણ રીતે મદદરૂપ થયું હોય એ દરેક લોકોનું કલ્યાણ કરજે. એવી ભાવના સાથે આપ સૌને પ્રણામ. 2 મિનિટ માટે તાલીઓનો એવો નાદ કરીએ, તાલીઓના નાદ સાથે કથાને ભગવાન નામ સાથે ઓમ નમઃ શિવાયના જપ સાથે કથાને વિરામ. અને 2 મિનિટ માટે આપણે નાદ બ્રહ્મમાં જોડાઈ જશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. હે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. આપ સૌનો રાસ મને ખૂબ યાદ આવશે. આપના સૌનો પ્રેમ ખૂબ યાદ આવશે. આપની તાલીઓ ખૂબ યાદ આવશે. અને આપનો આ સદભાવ છે, ભગવાન તમારા ચહેરાઓ હસતા જ રાખે એવા ભાવના સાથે 2 મિનિટ. ઓમ નમઃ શિવાય.